ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મૃત્યુ વિશે વિચારતા જ મનમાં એક પ્રકારનો ફાળ પડે છે, પણ શું તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તરત જ આ દુનિયા છોડીને નથી જતી? શાસ્ત્રો અને ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી પણ આત્મા 13 દિવસ સુધી પોતાના જ ઘરે અને પરિવારની આસપાસ રહે છે। પણ તે પાછી કેમ આવે છે? તે 13 દિવસ સુધી શું કરે છે? આજે આ વિડીયોમાં આપણે આ ગૂઢ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું। જ્યારે યમદૂતો કોઈ આત્માને લેવા આવે છે ત્યારે તે તેને યમલોક લઈ જાય છે, જ્યાં તેના કર્મોનો હિસાબ થાય છે। પણ આ મુસાફરી પૂરી થતા પહેલા આત્માને ફરીથી તેના ઘરે મોકલવામાં આવે છે। આનું સૌથી મોટું કારણ છે મોહ અને આસક્તિ। આત્માએ જે ઘર બનાવ્યું, જે પરિવાર ઉછેર્યો અને જે સંપત્તિ ભેગી કરી, તે છોડવું તેના માટે બહુ અઘરું હોય છે। તે પોતાના ઘરના ખૂણે ખૂણે ફરે છે અને પોતાના પરિવારના સભ્યોને અવાજ આપે છે, પણ કોઈ તેને સાંભળી શકતું નથી। મૃત્યુ પછીના પહેલા થોડા દિવસો આત્મા માટે બહુ કષ્ટદાયક હોય છે। તે જુએ છે કે તેના ગયા પછી તેના પ્રિયજનો રડી રહ્યા છે। તે તેમને છાના રાખવા માંગે છે, તેમને સ્પર્શ કરવા માંગે છે, પણ તે માત્ર એક ઊર્જાનું સ્વરૂપ હોવાથી લાચાર બની જાય છે। તે એ પણ જુએ છે કે કોણ ખરેખર તેના માટે દુઃખી છે અને કોણ માત્ર દેખાવો કરી રહ્યું છે। આ 13 દિવસો દરમિયાન આત્માને તેના દરેક સંબંધોનું સાચું મૂલ્ય સમજાય છે। શાસ્ત્રો મુજબ મૃત્યુ પછીના 13 દિવસ સુધી કરવામાં આવતી વિધિઓ અને પિંડદાન આત્મા માટે ખૂબ જ મહત્વના છે। આત્માને યમલોક સુધીની લાંબી યાત્રા કરવા માટે ઊર્જા અને બળની જરૂર હોય છે, જે તેને પરિવાર દ્વારા કરવામાં આવતા પિંડદાન અને દાન પુણ્યમાંથી મળે છે। જો 13 દિવસ સુધી વિધિ ન કરવામાં આવે તો આત્મા ભૂખી તરસ્યા ભટકે છે અને તેને આગળ વધવામાં બહુ તકલીફ પડે છે। 13મા દિવસે, જેને આપણે 13મું કે કારજ કહીએ છીએ, તે દિવસે આત્માની આ દુનિયા સાથેની છેલ્લી કડી કપાય છે। આ દિવસે કરવામાં આવતું દાન અને બ્રાહ્મણ ભોજન આત્માને તૃપ્ત કરે છે અને તેને પિતૃલોક તરફ પ્રયાણ કરવા માટે શક્તિ આપે છે। આ દિવસે આત્મા પોતાના પરિવારને આશીર્વાદ આપીને હંમેશ માટે વિદાય લે છે। 2026ના આ સમયમાં પણ આપણા શાસ્ત્રોના આ નિયમો એટલા જ પ્રસ્તુત છે કારણ કે તે આત્માની શાંતિ સાથે જોડાયેલા છે। ભક્તો, શું તમે ક્યારેય તમારા ઘરમાં કોઈ વડીલના ગયા પછી તેમની હાજરીનો અનુભવ કર્યો છે? જેમ કે અચાનક પગરખાંનો અવાજ આવવો કે કોઈની સુગંધ આવવી? આ આત્માના સંકેતો હોઈ શકે છે કે તે હજી તમારી આસપાસ છે। ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્માને મુક્ત કરવા માટે રામ નામનો જાપ અને પવિત્ર ગ્રંથોનું વાંચન શ્રેષ્ઠ છે। જો તમારા મનમાં પણ આ વિષયને લઈને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર શેર કરજો। તમારો એક અનુભવ કોઈને આ જટિલ રહસ્ય સમજવામાં મદદ કરી શકે છે। વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર સાથે શેર કરજો જેથી દરેકને આ પવિત્ર જ્ઞાન મળે। કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો જેથી સદગત આત્માઓને મોક્ષ મળે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે ભવિષ્યમાં પણ આવા જ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી શકીએ। ભગવાન તમારા પિતૃઓનું કલ્યાણ કરે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।